નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ધોરણ 11 સાયન્સ ભૌતિક જ્ઞાન વિષયના પ્રકરણ નંબર 7 સિસ્ટમ ઓફ પાર્ટિકલ્સ એન્ડ રોટેશનલ મોશનની અંદર લેક્ચર નંબર 4માં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આઈ થિંક બધા મજામાં હશો એવી અપેક્ષા. અને 7મું ચેપ્ટર શરૂ કર્યું છે તો વ્યવસ્થિત રીતે પ્રિપેરેશન કરજો બાળકો. બરાબર, સરસ મજાનું ચેપ્ટર છે. સારી રીતે સમજવાનો પ્રયત્ન કરશો તો સરળતાથી આવડી જશે. બરાબર, નહીંતર આટીઘૂટી થશે એવું બની શકે. ઓકે, આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું હતું ભાઈ કે દ્રવ્યમાન કેન્દ્ર ત્રિપરિમાણમાં હોય તો એના યામ એક્સ ઇઝ ઇક્વલ ટુ એવું આપણે જોયું હતું, કદાચ તમને યાદ હોય તો ડીએમ એક્સ એના છેદમાં એમ. પછી વાય યામ હોય તો ઇન્ટિગ્રેશન ઓફ ડીએમ વાય એના છેદમાં એમ. ઝેડ યામ હોય તો ઇન્ટિગ્રેશન ઓફ ડીએમ ઝેડ એના છેદમાં એમ. આ દ્રવ્યમાન કેન્દ્રના એક્સ વાય અને ઝેડ યામની આપણે ચર્ચા કરી હતી. અને આપણે જો દ્રવ્યમાન કેન્દ્ર ઉગમ બિંદુ ઉપર હોય તો આર ઇઝ ઇક્વલ ટુ આપણે 0 0 0 લીધું હતું. અને એ દ્રવ્યમાન કેન્દ્ર જેનું ઉગમ બિંદુ ઉપર હોય તો પછી બીજી કંઈ આપણે જરૂર રહેતી નથી. તો પછી આ એક્સ ડીએમ વાય ડીએમ ઝેડ ડીએમ એ બધું શું થશે? શૂન્ય થશે. ઓકે, લાસ્ટમાં આપણે ચર્ચા કરી હતી કે દ્રવ્યમાન કેન્દ્ર દ્રવ્યની બહાર કે દ્રવ્યની અંદર હોય. દ્રવ્યમાન કેન્દ્ર દ્રવ્યની બહાર કે અંદર હોઈ શકે. બરાબર, મેં તમને સૂર્ય અને પૃથ્વીનું ઉદાહરણ આપ્યું હતું. તો મેં ત્યારે તમને કીધું સૂર્યનો વ્યાસ, પણ હકીકતમાં સૂર્યની ત્રિજ્યા, સૂર્યની ત્રિજ્યા આ માનો કે આપણે સન લઈએ અને આ અર્થ લઈએ તો સૂર્યની ત્રિજ્યા પૃથ્વી કરતાં સૂર્યની ત્રિજ્યા વ્યાસ નહીં, મેં તમને વ્યાસનો ઉલ્લેખ કર્યો હતો. ખરેખર સૂર્યની ત્રિજ્યા નિયર અબાઉટ 7 લાખ કિલોમીટર છે. આ ત્રિજ્યાની વાત છે. અને પૃથ્વીની ત્રિજ્યા રેડિયસ ઓફ અર્થ તો બહુ ઓછી છે, 6400 કિલોમીટર છે. અને આ 7 લાખ કિલોમીટર છે. એટલે આપણે વાત કરી હતી કે આનું દ્રવ્યમાન કેન્દ્ર સૂર્યની અંદરના ભાગમાં લગભગ 4 લાખ કિલોમીટર અંદર આવે. હવે તમારી પાસે બેયના દળ ખબર પડી ગઈ અને આ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર એ ખબર છે, એક એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલું, એટલે 1.496 × 1011 મીટર એટલું છે. તો આને દ્રવ્યમાન કે આને એક યામ કહી દેવાનો, આ 0 ના અંતરને બીજો યામ કહી દેવાનો, બેયના દળ ખબર છે, દ્રવ્યમાન કેન્દ્ર તમને મળી શકે. બરાબર, ઓકે. હવે દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન નક્કી કરવા માટે આપણી પાસે વાત કરી કે ભાઈ દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન દ્રવ્યની અંદર અથવા તો બહાર ગમે ત્યાં હોઈ શકે. બરાબર, તો અહીંયા આપણે જુદા જુદા ઉદાહરણો જોઈએ છીએ. માનો કે રિંગ છે, રિંગનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં છે? એના ભૌમિતિક કેન્દ્ર કહેવાય. શું કહેવાય? ભૌમિતિક કેન્દ્ર ઉપર. પછી માનો કે આ એક તકતી છે, જો આ ત્રિકોણાકાર તકતી છે, ત્રિકોણ ટ્રાય એંગલ સાચો છે પણ તકતી ટાઈપમાં છે, દ્રવ્યમાન કેન્દ્રના મધ્ય કેન્દ્ર ઉપર હોય. પછી માનો કે હું એક ચોરસ લઉં તો આ ચોરસનું દ્રવ્યમાન કેન્દ્ર એના વિકર્ણના છેદ બિંદુ ઉપર હોય. બરાબર, પછી માનો કે હું પોલો નળાકાર લઉં. જો આ પોલો નળાકાર એટલે આ એની ભૌમિતિક અક્ષ કહેવાય, એનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા ક્યાંક હશે. અહીંયા દ્રવ્ય હાજર નથી. પછી માનો કે નક્કર ગોળો લો, નક્કર ગોળો, તો નક્કર ગોળાનું દ્રવ્યમાન કેન્દ્ર જે છે આ નક્કર ગોળો છે, આનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે? એના ભૌમિતિક કેન્દ્ર ઉપર હશે. બરાબર છે. પછી આપણે એવી સમઘન પેટી લઈએ તો સમઘન પેટીનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે? એના ભૌમિતિક કેન્દ્ર ઉપર. મતલબ અહીંયા તમે જુઓ આ પોલો નળાકાર છે, અહીંયા તમે જુઓ આ રિંગ છે, અહીંયા દ્રવ્યમાન કેન્દ્ર દ્રવ્યની બહાર છે. આ 3 કેસમાં આ અને આમાં. જ્યારે અહીંયા દ્રવ્યમાન કેન્દ્ર જે છે ને ત્યાં દ્રવ્ય હાજર છે. બરાબર, મતલબ દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોઈ શકે એવો પ્રશ્ન પૂછે તમને કે દ્રવ્યમાન કેન્દ્ર જ્યાં હોય ત્યાં દ્રવ્ય હોવું જરૂરી છે? તો એનો જવાબ આવશે ના.
બીજું, દ્રવ્યમાન કેન્દ્ર હંમેશા પદાર્થની અંદર જ હોય, એનો જવાબ આવશે ના, નહીં. દ્રવ્યમાન કેન્દ્ર પદાર્થની બહાર પણ હોઈ શકે. ક્લિયર? ચાલો, હવે આપણે એક સમજવાનું છે, ધ્યાન આપજો અહીંયા, સિમેટ્રી અથવા તો સમિતિ. સમિતિ એટલે શું? સમિતિ એટલે સરખાપણું. દાખલા તરીકે આપણને સરસ ઉદાહરણ આપ્યું છે, એક સળિયો છે. આ સળિયાનું મધ્ય કેન્દ્ર છે, તેનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા જશે. અહીંથી આપણે કોઈ અક્ષ દોરી નાખીએ, સળિયાના બે સરખા ભાગ કરી નાખીએ. પછી સિમેટ્રી એટલે સરખાપણું. અહીંથી સરખું દળનું વિતરણ થયું. હમણાં તમને સમજાવું છું એની 3 ડેફિનેશન. તો એમ કીધું છે કે અહીંથી આ -x જેટલા અંતરે છે, અહીંથી આ +x જેટલા અંતરે છે. આનું દળ dm છે, આનું દળ dm છે. આ એક અક્ષ ઉપર દ્રવ્યમાન કેન્દ્રની વ્યાખ્યા મુજબ આ મુજબ તમે દ્રવ્યમાન કેન્દ્ર આનું શોધવાની ગણતરી કરો તો આ બાજુ x કેટલું મળશે? તો કે dm અંતર x એના છેદમાં એનું દળ m ગણો, એટલું મળ્યું. કેવું? પ્લસ. આ બાજુ શોધવાનો પ્રયત્ન કરો તો આ બાજુ દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા મળ્યો dm x બાય m. તો આ પ્લસ ને આ માઇનસ, દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા આવી ગયું. તો એવું માનો કે આ ભાગ લ્યો અને એટલો ભાગ લ્યો, આનું પ્લસ આવશે, આનું માઇનસ આવશે. એ રીતે આ ભાગ લ્યો, આ ભાગ લ્યો, આનું પ્લસ આવશે, આનું માઇનસ. એટલે દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં મળશે? સેન્ટરમાં. ઓકે, આ ગણવા માટેની એક સરસ મેથડ છે. એ સમજવા માટે હું તમને 3 ડેફિનેશન યાદ રખાવું છું, યાદ રાખજો. એક આપણી પાસે ઘનતાનું સૂત્ર છે. ઘનતા એટલે ρ, ઘનતા બરાબર દળ. આ તમને ખબર છે એટલે હું આના ઉપરથી જાઉં છું. દળના છેદમાં પદ. તો આ ઘનતા છે ને બાળકો, એના 3 પ્રકારો છે, યાદ રાખજો. એક રેખીય ઘનતા, એક પૃષ્ઠ ઘનતા અને એક કદ ઘનતા. ઘનતાના 3 પ્રકાર છે. રેખીય ઘનતા જેને કહેવાય લેમડા, પૃષ્ઠ ઘનતા જેને કહેવાય સિગ્મા, કદ ઘનતા જેને કહેવાય ρ. ઘણી વખત નામ ક્યાંક જુદા જુદા હોઈ શકે પણ એજન્ડા તો એક જ છે, કોન્સેપ્ટ તો એક જ રહેવાનો. રેખીય ઘનતાની વ્યાખ્યા શું ખબર છે? એકમ લંબાઈ દીઠ પદાર્થનું દળ, એને લેમડા કહેવાય. એકમ લંબાઈ દીઠ દળ એટલે મેં dl કીધું. આ એકમ ક્ષેત્રફળ દીઠ દળ એટલે dA કીધું, એને કહેવાય સિગ્મા. અને એકમ કદ દીઠ દળ એટલે dV, આને કહેવાય કદ ઘનતા. એટલે આ જો આને મળતી આવે. હવે હું આને આમે લખી શકું ને, લેમડા = કુલ દળ m લઈ લો, લંબાઈ l લઈ લો. અહીંયા કુલ દળ m લઈ લો, ક્ષેત્રફળ a લઈ લો. અહીંયા ρ કુલ દળ m લઈ લો ને કુલ કદ v લઈ લો. તો આ ચાક ગતિમાં કોન્સેપ્ટ બહુ સમજવામાં આમ ટૂંકમાં સરળ પડશે તમને ગણતરીમાં. રેખીય ઘનતાનો એકમ તમારે જોતો હોય તો કિલોગ્રામ પ્રતિ મીટર થાય. પૃષ્ઠ ઘનતાનો એકમ જોતો હોય તો કિલોગ્રામ પ્રતિ મીટર સ્ક્વેર થાય. આનો એકમ કિલોગ્રામ, આનો એકમ મીટર, આનો કિલોગ્રામ, આનો મીટર સ્ક્વેર. અને કદ ઘનતાનો એકમ જોતો હોય તો કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. અને પારિમાણિક સૂત્ર લખવા હોય તો દળનું m1 અને મીટરનું l-1 ઉપર હોય જાય. આનું પારિમાણિક સૂત્ર લખવું હોય તો m1 l-2. આનું પારિમાણિક સૂત્ર લખવું હોય તો m1 l-2. પૂરું થઈ ગયું. 3 પારિમાણિક સૂત્ર ખબર પડી ગઈ. રેખીય ઘનતા આ એક ચાક ગતિની અંદર દ્રવ્યમાન કેન્દ્ર શોધવા માટેની એકદમ સપોર્ટિવ મેથડ છે કે જે તમને હેલ્પફુલ થશે. દ્રવ્યમાન કેન્દ્ર મેળવવું હોય તો તમને જો આ ખબર હોય ને તો ઇઝીલી તમે મેળવી શકો. ફોર એક્ઝામ્પલ, આપણે અહીંયા જે સળિયો આપ્યો છે એનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનો પ્રયત્ન કરીએ આ મેથડથી. જોજો, અહીંયા સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર આપણે શોધવાનો પ્રયત્ન કરીએ તો દાખલા તરીકે આપણી પાસે આ સળિયો છે. આ સળિયાની કુલ લંબાઈ l છે, બરાબર સમજો. અહીં સળિયાની લંબાઈ l અને દળ m છે. તેથી રેખીય ઘનતા વ્યાખ્યા થઈ આપી તો લેમડા = m/l થાય કે ન થાય?
સમજાણું? અહીંયા આપણે જે સળિયો ધાર્યો તમને બુકમાં આપ્યું છે એ સમિતિની રીતે આપ્યું છે, પરંતુ આપણે જે સૂત્ર તારવીએ છીએ આપણે મેં તમને જે હમણાં કીધું એ રીતે આપણે તારવીએ, બરાબર? તો અહીંયા આપણે દ્રવ્યમાન કેન્દ્ર જે છે એ આ સળિયા માટે લેવાનું છે. તો સળિયા માટે એક દ્રવ્યમાન કેન્દ્રનું સૂત્ર આપણે હમણાં લખતા હતા આગળ કે દ્રવ્યમાન કેન્દ્ર x ઇન્ટિગ્રેશન ઓફ dm x એના છેદમાં કુલ m. સળિયાનું દળ એમ આપણને ખબર છે. હવે અહીંયા નાનકડો આ જે છે એ કેન્દ્ર વિચારી લઈએ. અહીંથી નાનકડો સૂક્ષ્મ ખંડ આપણે વિચારીએ, ધારો કે કોઈ પણ જગ્યાએ, તો એ સૂક્ષ્મ ભાગનું અંતર dx થશે. તો એની લેમડા જોતી હોય તો એનું દળ સૂક્ષ્મ dm હશે અને એની લંબાઈ dx હશે. આ નાનકડા ભાગ સળિયામાં કોઈ પણ વિચારીએ તો એ ભાગની જાડાઈ dx છે, એનું દળ dm છે. તો ખરેખર dm બરાબર આના ઉપરથી શું મળશે? લેમડા ઇન્ટુ dx મળે. શું મળે? અને લેમડા બરાબર તો આપણને ખબર m/l થાય. તો હવે આની કિંમત આપણે આની અંદર મૂકી દઈએ. હવે આપણે જોઈએ તો આ x ઇન્ટિગ્રેશન ઓફ dm એટલે લેમડા dx ઇન્ટુ x એના છેદમાં m. લેમડાની કિંમત આપણે મૂકીએ તો m/l ઇન્ટુ dx ઇન્ટુ x એના છેદમાં m. m કેન્સલ એટલે આ m ઇન્ટિગ્રેશન આપણને મળ્યું x dx એના છેદમાં l. સળિયાની અહીંથી વિચારો તો આ 0 છે અને અહીંથી લંબાઈ l છે. તો ટોટલ સંકલન લઈએ તો x 0 થી l નું સંકલન લ્યો તો x dx એના છેદમાં l 1/l કોમન. આનું સંકલન ગણો તો x²/2 x dx નું સંકલન. તો x 1/l ઇન્ટુ લિમિટ આવશે 0 થી l એટલે આ મળ્યું l²/2. આ કેન્સલ થઈ ગયું એટલે દ્રવ્યમાન કેન્દ્ર કેટલું મળ્યું? x2. એટલે આ સળિયાને જો આને અહીંયા ઓરિજિન લઈ લ્યો તો અહીંથી કેટલા અંતરે? તો કે આનું દ્રવ્યમાન કેન્દ્ર l/2 જેટલા અંતરે હશે. એટલે આ દ્રવ્યમાન કેન્દ્ર તમને મળી ગયું x l/2. બીજી મેથડ છે આની, નાનો સૂક્ષ્મખંડ વિચારી અને આ બાજુના અંતરને અહીંથી કહી દો -l/2, આ થઈ ગયું +l/2. એ રીતે સંકલન કરો તો તમને આની જે છે એ આપણે જડત્વની ચાકમાત્રામાં જોશું. પણ અહીંયા આપણને એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં છે એ આપણને મળી ગયું. તો કે સળિયાના એક છેડાના અંતરને 0 ગણીએ અને બીજા છેડાના અંતરને l ગણો તો આ જે દ્રવ્યમાન કેન્દ્રનું આપણે સૂત્ર તાર્યું હતું એના ઉપરથી આ સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે? તો કે l/2 અંતરે. આ જ સૂત્રનો ઉપયોગ કરી આપણે જુદા જુદા સમિતિ આકાર ધરાવતા પદાર્થો માટે દ્રવ્યમાન કેન્દ્ર સરળતાથી શોધી શકીએ. ક્લિયર થઈ ગયું બાળકો? ચાલો એટલું લખી લો, પછી આપણે આના દાખલા ગણીએ. ચાલો હવે આપણને આપ્યું છે ઉદાહરણ 7.1. એમાં આપણને કીધું છે કે એક સમભુજ ત્રિકોણના શિરોબિંદુ ઉપર રહેલા 3 કણોનું બનેલું તંત્ર છે. એક સમબાજુ ત્રિકોણ છે, એના શિરોબિંદુ ઉપર રહેલા 3 કણોના બનેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર શોધો. એના દળનું ક્રમે 100, 150 અને 200 છે. તો અહીંયા આ સમબાજુ ત્રિકોણ છે. અહીંયા કણનું દળ દાખલા તરીકે એક m1 આપણને કેટલું આપ્યું છે? 100 કિલોગ્રામ છે. m2 150 કિલોગ્રામ અને m3 200 કિલોગ્રામ. અહીંયા આપણે આ બિંદુને a કહી દઈએ, આ m2 છે, આ m3 છે, આને c કહી દઈએ. અહીંયા આપણને કીધું છે કે ભાઈ m1 100 કિલોગ્રામ છે, m2 150 કિલોગ્રામ છે અને m3 જે છે એ 200 કિલોગ્રામ છે. બરાબર? તો દ્રવ્યમાન કેન્દ્રના યામ શોધવાના. 3 કણના દળ તો આપી દીધા આપણને. જો 3 કણના દળ સમાન હોત ને તો દ્રવ્યમાન કેન્દ્ર ત્રિકોણના મધ્ય કેન્દ્ર ઉપર હોત, પરંતુ દળ સમાન નથી તો આપણે કંઈ કરવું નહીં, દરેકના સ્થાન સુધી શોધવાના છે. તો આપણે સરળતા ખાતર આમ કરી નાખવાનું, ઉગમ બિંદુ ઉપર મૂકી દઉં તો આ જે છે એ અહીંયા આવી ગયું. તો હવે આપણને ત્રણેયના દળ ખબર છે. અહીંયા આપણને બાજુની લંબાઈ લગભગ આપી, દરેક બાજુ 0.5 મીટર લાંબી છે. એટલે આને a કીધું, આને b કીધું, આને c કીધું. તો અહીંયા આપણને ખબર છે AB
બરાબર BC સમબાજુ ત્રિકોણ છે ને 0.5 મીટર છે બરાબર. ચાલો દળ આપણને ખબર છે તો હવે સ્થાન સદિશ r1 ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે આના યામ 0 0 મીટર થશે તથા સ્થાન સદિશ r2 દ્વિપરિમાણ છે એટલે સદિશ લખ્યું મેં આના યામ આનો x યામ કેટલો થશે તો આ અંતર કેટલું છે 0.5 મીટર અને y યામ કેટલો થાય 0 તો શું થયું 0.5x અને y યામ 0 મીટર એનો સ્થાન સદિશ r3 ત્રીજાનો r3 શું થશે ભાઈ તો કે r3 જે છે ને એમાં આમ થશે પરંતુ આ સદિશ આમ ગયો એની લંબાઈ કેટલી છે 0.5 એના બે ઘટકો મળશે ધ્યાન રાખજો આ ખૂણો 60 નો છે એટલે આ જે મળ્યું ને એ કેટલું મળશે તો કે અહીંયા જે લંબાઈ r ગણો તો r cos 60 અને આ મળશે r sin 60 આ અંતરને હું r કહી દઉં એ 0.5 આપ્યું છે તો આનો એક્સિયામ થઈ ગયો એક્સિયામ કેટલો મળ્યો તો કે r એટલે 0.5 ઇન્ટુ cos 60 ધ્યાન આપજો અને એનો y આમ કેટલો મળ્યો r એટલે 0.5 ઇન્ટુ sin 60 તો તમને r3 કેટલું મળ્યું 0.5 cos 60 એટલે 1/2 0.5 sin 60 એટલે √3/2 એટલે તમને r3 તો મળી ગયું કેટલું મળ્યું 0.25 એને ગુણ્યા 0.25 √3 મીટર પૂરું. હાલો આપણે કાંઈ કામ નથી હવે r3 મળી ગયું r2 મળી ગયું r1 મળી ગયું m1 m2 ને m3 છે પૂરો. શોધવાનું શું છે તો કે હવે દ્રવ્યમાન કેન્દ્રના યામ સીધા મળી જશે. હવે દ્રવ્યમાન કેન્દ્રના યામ ચાલો દ્રવ્યમાન કેન્દ્રના યામ કેટલા થશે દ્રવ્યમાન કેન્દ્રના યામ ઇઝ ઇક્વલ ટુ અહીંયા r જ લખું સીધું ઇઝ ઇક્વલ ટુ શું મળશે ભાઈ તો કે m1 r1 પ્લસ m2 r2 પ્લસ m3 r3 એના છેદમાં m1 પ્લસ m2 પ્લસ m3. અહીંયા આપણને દળ બાળકો એને ગ્રામમાં આપ્યું છે બરાબર તો અત્યારે આપણે એને કિલોગ્રામમાં કન્વર્ટ કરવું છે તો કરશું બાકી અંતિમ આન્સર એ પ્રમાણે આવશે. ચાલો હવે r ઇઝ ઇક્વલ ટુ ઉપરનું પહેલું દળ m1 100 કિલોગ્રામ r1 0 0 એટલે ગ્રામમાં રાખો ગ્રામ ઉડી જાય એટલે કંઈ જરૂર નથી. હાલો m2 150 છે અહીંયા m2 આપણે આને કીધો છે m2 બરાબર 150 કિલોગ્રામ છે એટલે ગ્રામ m1 બરાબર 100 ગ્રામ છે 150 અને એના યામ કેટલા થશે ભાઈ તો કે 0.5 અને 0 પ્લસ m3 એટલે એનું દળ છે 200 કિલોગ્રામ અને એના યામ કેટલા મળ્યા તો કે x યામ 0.25 છે અને અહીં સોરી આમ આવશે ને અને y યામ કેટલો થશે એનો 0.25 √3. ક્લિયર થઈ ગયું. છેદમાં ત્રણેયનું દળ એટલે એકનું દળ 100 બીજાનું દળ 150 ત્રીજાનું દળ 200 200 ને 200 450 તો સ્થાન સદિશ r ઇઝ ઇક્વલ ટુ પહેલું તો 0 થઈ ગયું પ્લસ આના યામ ગણો તો x યામ 75 થાય અને 0 થાય પ્લસ આના યામ ગણો તો x યામ 50 અને y યામ કેટલો થશે 50 √3 એના છેદમાં 450. અહીંયા r ઇઝ ઇક્વલ ટુ x યામનો સરવાળો કરો તો 0 પ્લસ 75 પ્લસ 50 એના છેદમાં 450 થાય અને y યામ અહીંયા y યામ 0 પ્લસ 0 પ્લસ 50 √3 એના છેદમાં 450. તો તમને સ્થાન સદિશ rના યામ મળ્યા કેટલા મળશે 125 એના છેદમાં 450 એને ગુણ્યા 50 √3 એના છેદમાં 450. ખબર પડી. તો હવે આ કેટલું મળ્યું તો કે આ તો 25 5 125 અને 25 ગુણ્યા 18 અને અહીંયા આ છેદ ઉડી ગયા એટલે 5 9 45 એટલે આના યામ બાળકો તમને મળ્યા 5 છેદમાં 18 એના છેદમાં બીજું √3 ના છેદમાં 9.
હજી આના છેદ ઉડાડવા હોય તો r ઇઝ ઇક્વલ ટુ 5/18 √3 એટલે 3 ગુણ્યા 3 એટલે 1/3 √3 મીટર. જો આ સાંસદિશારનો આન્સર તમને મળી ગયો બાળકો. તો મતલબ એનો x યામ કેટલો થયો 5/18 અને y યામ 3 √3 મીટર થયું. એટલે આ કણોના બનેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર x અક્ષ ઉપર 5/18 મીટર એટલે આ 0.5 મીટર છે. 5/18 એટલે તમે સાદુરૂપ આપો તો 0.18 દુ 36 140 વૈધર બરાબર 18 8 144 નિયર અબાઉટ 0.28 મીટર જેટલું x અક્ષ ઉપર થાય. એટલે અહીંયા ક્યાંક આ 0.25 અહીંયા થાય 26 અહીંયા x અક્ષ ઉપર એવું દ્રવ્યમાન કેન્દ્ર રાઈટ. અને y અક્ષ ઉપર 1/3 ઇન્ટુ √3 એટલે 1/73 51 એટલે લગભગ 5 જેવું થયું એટલે 1 એટલે 0.2 જેવું થશે. આ સાદુરૂપ આપો ત્યાં નિયર અબાઉટ 0.2 જેવું એટલે y આમ થશે 0.2 કે 0.21 મીટર જેવો થાય કે 0.19 થશે. તો એ અહીંયા ગણો તો અહીંયા માનો કે 5 છે તો અહીંયા 0.20 છે 25 છે અહીંયા ક્યાંક આવ્યું એટલે y આમ અહીંયા આવ્યું એટલે આનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા ક્યાંક હશે. જો એનો x યામ 5/18 અને એનો y યામ છે 1/3 √3 મીટર. હવે તમને દ્રવ્યમાન કેન્દ્ર ખબર પડી બાળકો કે જો આનું દળ ઓછું છે આનું 150 છે આનું 250 છે એટલે એનું દ્રવ્યમાન કેન્દ્ર અહીં ક્યાંક હશે. તો એની નજીક આવ્યું વધારે વજન હોય ને એના તરફ દ્રવ્યમાન કેન્દ્ર નમેલું હોય. ખબર પડી. જો હવે આપણને કીધું છે એમાં જો કંઈક લગભગ પૂછ્યું છે ઓકે આમાં નથી કીધું પણ આપણે વિચારી શકીએ કે જો બરાબર જો દરેક કણના દળ સમાન હોત તો દરેક કણના દળ સમાન હોત તો દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં જાય. તો દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોત તો દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય એ ત્રિકોણના મધ્ય કેન્દ્ર પર હોય. ઓકે તો આ જે છે તમારું ઉદાહરણ 7.1 થયું. આ ક્લિયર થયું બાળકો. હવે નેક્સ્ટ આમાં એક ઉદાહરણ બીજું આપ્યું છે એકદમ ઇઝી છે. જો ઉદાહરણ 2 માં શું કીધું છે એક વર્તુળાકાર તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર શોધો. બરાબર સમજો એમને સિમ્પલ તમને કહી દઉં છું કે એક વર્તુળાકાર તકતી છે એનું દ્રવ્યમાન કેન્દ્ર શોધો એક લેમિના આપી છે ત્રિકોણાકાર આનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું છે. તો આને નામ આપી દો ABC. આનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવાની એકદમ સિમ્પલ રીત છે. શું કરવાનું તો કે આ ત્રિકોણાકાર તકતીને લેમિના કહેવાય. શું કહેવાય લેમિના. આ લેમિનાનો એક અહીંયા પટ્ટી વિચારવાની એનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું. આ ભાગનું દ્રવ્યમાન કેન્દ્ર નાની પટ્ટીનું દ્રવ્યમાન કેન્દ્ર થઈ ગયું. આનું દ્રવ્યમાન કેન્દ્ર મળી જાય આનું મળી જાય આનું મળી જાય આનું મળી જાય. નાની નાની પટ્ટીના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી એક રેખા દોરી લેવાની. બરાબર એટલે આ એની મધ્યગા થઈ ગઈ ધારો કે AM. એ રીતે આમ પટ્ટી વિચારવાની એનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું એમાંથી પસાર થતી એક રેખા વિચારવાની એ ક્યાંક આ બે મળી ભેગી અહીં. એ જ રીતે આ પટ્ટીઓ વિચારવાની એ દરેક પટ્ટીનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું અને એ એક ક્યાંકથી પસાર થતું હશે. આ જ્યાં છેદે ને એ એનું દ્રવ્યમાન કેન્દ્ર. એમ કીધું અહીંયા N કહું અહીંયા O કહું તો આ દ્રવ્યમાન કેન્દ્રને G કહું. તો આ લેમિનાનું દ્રવ્યમાન કેન્દ્ર એ મધ્યગાના સંગમ બિંદુ પર હશે. ક્યાં હશે મધ્યગાના સંગમ બિંદુ એટલે મધ્ય કેન્દ્ર ઉપર. એટલે ત્રિકોણની ત્રણે આ મધ્યગા થઈ ગઈ ને મધ્યગા જે છેદે ને ન્યાનું દ્રવ્યમાન કેન્દ્ર હશે. આ ક્લિયર થઈ ગયું બાળકો. ઓકે ચાલો એટલું લખી લ્યો પછી બીજા દાખલા ગણીએ. ચાલો જો હવે આપણને જે આપ્યું છે એ છે ઉદાહરણ 7.3. એમાં એક આવી તકતી આપી તમને આ રીતે ખાંચાવાળી એલ આકારની તકતી. જો
આવી તકતી આપી છે. અહીંયા એના યામ આપી દીધા, એક છે. પછી અહીંયા એનો એક્સિયામ છે ને એ 2 છે, વાયયામ 1 છે. અહીંયા એનો એક્સિયામ જે છે ને 1 છે ને વાયયામ 2 છે. બરાબર, આવું તમને આપ્યું છે આકૃતિ. બરાબર, કારણ કે અહીંથી આ અંતર આપણને આપીશું કેટલું છે, 2 મીટર. આ તકતી છે પહેલી, એનું દ્રવ્યમાન કેન્દ્ર C1 છે. આ માનો કે બીજી, એનું દ્રવ્યમાન કેન્દ્ર C2 છે. આ ત્રીજી, એનું દ્રવ્યમાન કેન્દ્ર C3 છે. તો આપણને શું કીધું છે, જો આકૃતિમાં બતાવ્યા પ્રમાણે પરિમાણવાળી એક સમાન એલ આકારની લેમિના એટલે કે પાતળી સપાટ તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું છે. અહીં તકતીનું દળ એમ ટોટલ 3 કિલોગ્રામ છે. બરાબર, અહીં આ એલ આકારની લેમિના અથવા તો તકતી લેમિના એ 3 સમાન તકતીથી બનેલી છે. કેવી? 3 સમાન તકતીથી બનેલી છે. તેથી દરેક તકતીનું દળ 1 કિલોગ્રામ થશે. શું કામ ભાઈ? ઓકે, કુલ દળ કેટલું છે? 3 કિલોગ્રામ. એટલે દરેક તકતીનું દળ કેટલું થાય? m કિલોગ્રામ. તો હવે 1 કિલોગ્રામ. હવે દરેકના યામ શોધી લઈએ. તો પહેલાના યામ મારે ગણવાય તો R1 ઇઝ ઇક્વલ ટુ એનો એક્સિયામ કેટલો? અહીં 1 છે ને 2 છે. જોજો તો એનો એક્સિયામ કેટલો થશે? 1/2. અને અહીંયા 1 છે ને અહીંયા 2 છે, તો એનો વાય યામ કેટલો થશે? 1/2. એટલે એના યામ કેટલા થઈ ગયા? 1/2 મીટર થઈ ગયું. તથા બીજી તકતી માટે R2 ગણું. જોજો આનું અહીંયા આવ્યું તો 1 અને અડધું, એટલે આ કેટલું થયું? 1/2, 3/2. અને વાય યામ તો એટલો જ ઊંચો ગયો, એ કેટલો થશે? 1/2. તો R2 ઇઝ ઇક્વલ ટુ 3/2 1/2 મીટર. અને R3 ચાલો ત્રીજા આના યામ ગણવા. આનો યામ x કેટલો છે? 1/2. અને y એટલે 1 ને 1.5 એટલે કેટલું થઈ ગયું? 3/2 મીટર થઈ ગયું. પૂરું થઈ ગયું. દળ તો બધાને ખબર છે. R3 છે, R2 છે, R1 છે. દળ બધાને ખબર. કેટલું દરેકનું દળ? 1 કિલોગ્રામ છે. પૂરું. તો હવે તકતીના દ્રવ્યમાન કેન્દ્રના યામ તો એ દ્રવ્યમાન કેન્દ્રના યામ R ઇઝ ઇક્વલ ટુ M1 R1 પ્લસ બીજી M2 R2 પ્લસ M3 R3 એના છેદમાં M1 પ્લસ M2 પ્લસ M3. ચાલો હવે દરેક માટે આપણે મેળવવું હોય દ્રવ્યમાન કેન્દ્ર R ઇઝ ઇક્વલ ટુ M1 કેટલું છે ભાઈ? તો કે M1 1 કિલોગ્રામ. R1 કેટલું? તો કે 1/2. Y2 કેટલું? M2 1. આના યામ 3/2 1/2 છે ને. પછી ત્રીજા માટે દળ તો સરખું છે 1. એના યામ કેટલા? તો કે 1/2 અને 3/2. એના છેદમાં દળ 1 + 1 + 1 એટલે દ્રવ્યમાન કેન્દ્રના યામ ઇઝ ઇક્વલ ટુ છેદમાં 3 આવી ગયા. અહીંયા x યામનો સરવાળો કરું તો 1/2 + 3/2 + 1/2. y યામનો સરવાળો કરું 1/2 + 1/2 + 3/2 થાય ને. આ x યામ અને આ y યામ. દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા આ રીતે ગોટું રસા લેલો 2 એટલે 3 ને 2 5/2. બરાબર, એટલે આ તમારો એક યામ થયો 5/2. બીજો યામ 5/2 એના છેદમાં 3 એટલે દ્રવ્યમાન કેન્દ્રના યામ તમને મળી ગયા 5/6 5/6 મીટર. એટલે આનું દ્રવ્યમાન કેન્દ્ર તમે ગણો તો લગભગ 6/8 6 × 9 = 54 0.8 અને 6 × 18 0.83 મીટર દૂર. વાય અમે કેટલો? 0.83 મીટર દૂર. આ નિયર અબાઉટ ભાઈ એમનો રેન્ડમ ગણતરી કરેલી હોય એટલે ભૂલચૂક લેવી જેવી. તો અહીંયા લગભગ આનું દ્રવ્યમાન કેન્દ્ર 0.83 મીટર. એક તો અહીંયા છે 5 6 7 8 9 એટલે અહીંયા 5 6 7 8 9 એટલે અહીંયા
આનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા હશે ક્યાં, એટલે ક્યાં આવ્યું, અહીં ક્યાંક આવ્યું. તો આ દ્રવ્ય અહીંયા ઓ નામ આપો, અહીંયા એ આપો, અહીંયા બી આપો, અહીં સી આપો, અહીં ડી આપો, અહીં ઈ આપો, અહીંયા એફ આપો. તો આનું દ્રવ્યમાન કેન્દ્ર આ રેખા ઉપર ક્યાંક હશે, આને જોડતી રેખા ઉપર. જો આખી તકતી ચોરસ હોય તો દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા હોય. ચોરસ નથી તો દળ આ બાજુ વિતરિત થઈ ગયું, દ્રવ્યમાન કેન્દ્ર જે બાજુ દળ વધારે હતું એ બાજુ ખસી ગયું. અહીંથી દળ છે જ નહીં, નીકળી ગયું. દ્રવ્યમાન કેન્દ્ર થોડુંક નીચેની તરફ ખઈશું, અહીંયા આવ્યું. સમજાણું? હજી માનો કે તકતીમાં ફેરફાર કરે એટલી હજી કાપી નાખો તો દ્રવ્યમાન કેન્દ્ર આમ ખસતું, બાકી આવત ક્યાં, આ અક્ષ ઉપર જ આવત. એટલું ક્લિયર થયું બાળકો? બીજું ખાસ ધ્યાન રાખજો, પદાર્થ જ્યારે, ખાસ સમજજો આ વસ્તુ, પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર, પદાર્થ જ્યારે ગતિ કરતો હોય ને ત્યારે એનું દ્રવ્યમાન કેન્દ્ર જે છે એ બદલાતું હોય, બરાબર? પણ એ માત્ર ને માત્ર રેખીય ગતિ દરમિયાન જ બદલાય છે. પદાર્થ માનો કે ગતિ કરતો કરતો જાય છે તો એ રેખીય ગતિ કરે ને તો એનું દ્રવ્યમાન કેન્દ્ર બદલાય. આપણે જે પાઠ ભણવાના ચાક ગતિમાં પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર બદલાતું નથી. એક સરસ મજાનું ઉદાહરણ છે કે એક ટ્રોલી પડી છે, ટ્રોલી ઉપર એક બાળક ઊભો છે. હવે ટ્રોલીને બાળકનું તંત્ર થઈ ગયું, બાળક ટ્રોલી ઉપર ગમે એટલા આટા ફેરા કરે ને તો એ ટ્રોલીનું દ્રવ્યમાન કેન્દ્ર ન બદલે. એ તો જે નહીં, કારણ કે એમાં દળ આ બાળકનું આવી ગયું છે, એ આંતરિક ફેરફાર થઈ ગયો, એના દ્રવ્યમાન કેન્દ્રમાં પછી કાંઈ ફેરફાર થશે નહીં. આ ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે રેખીય ગતિ હોય ત્યારે દ્રવ્યમાન કેન્દ્ર બદલાય છે, ચાક ગતિ દરમિયાન દ્રવ્યમાન કેન્દ્ર બદલાતું નથી. ઓકે બાળકો? તો આવા સ્વાધ્યાયના જે દાખલાઓ છે એ ગણવાનો પ્રયત્ન કરજો. 1 થી 4 દાખલાઓ જે છે એકદમ ઇઝી છે, સમજાઈ જેવા છે. ન સમજાય તો પછી આપણે ગણવાના જ છીએ. ઓકે? તો આ લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. બેસ્ટ ઓફ લક.